દોસ્તો, ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ 2025ના વિજેતાનું નામ જાહેર થઈ ચૂક્યું છે અને ભારત માટે ગૌરવ સમાન આ બાબત બની છે. ભારતીય કન્નડ મહિલા સાહિત્યકાર બાનુ મુસ્તાક આ વખતના વિજેતા બન્યા છે. બાનુ મુસ્તાકે છેલ્લા 30 વર્ષોમાં ઘણી બધી એવી ટૂંકી વાર્તાઓ લખી છે કે જે દક્ષિણ ભારતીય સમાજની અંદર રહેલી મુસ્લિમ મહિલાઓના સામાજિક આર્થિક જીવનની સમસ્યાઓ સાથે સંબંધ ધરાવે છે. આ જે ટૂંકી વાર્તાઓનો સંગ્રહ છે દોસ્તો, તેને દીપા ભાસ્તી દ્વારા અંગ્રેજીમાં અનુવાદન કરવામાં એનું આવ્યું છે અને એને નામ મળે છે હાર્ટ લેમ્પ. આ હાર્ટ લેમ્પ કૃતિ આ વખતની ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ વિજેતા કૃતિ છે. એટલે મૂળ લેખિકા બાનુ મુસ્તાક અને તેમના અનુવાદક દીપા ભાસ્તી બંનેને સંયુક્ત રીતે ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ અંતર્ગત 50,000 પાઉન્ડની રાશિ કે જે બંને વચ્ચે સરખા ભાગે વેચાશે એ આપવામાં આવી છે. દોસ્તો, આ પ્રકારની સફળતા પ્રાપ્ત કરનાર બાનુ મુસ્તાક બીજા ભારતીય સાહિત્યકાર છે, બીજા ભારતીય મહિલા સાહિત્યકાર છે. અગાઉ વર્ષ 2022માં હિન્દી ભાષાની લેખિકા ગીતાંજલિ શ્રીને ટોમ ઓફ સેન્ડ બદલ આ પુરસ્કાર મળવા પાત્ર થયો છે. દરેક મિત્રોએ ખાસ ધ્યાન રાખવાનું કે બુકર પ્રાઇઝ અને ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ બંને અલગ વસ્તુ છે. ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ ભાષાંતરિત અથવા અનુવાદિત અંગ્રેજી કૃતિઓને આપવામાં આવે છે, જ્યારે બુકર પ્રાઇઝ એ મૂળ અંગ્રેજીમાં લખાયેલી નવલકથાઓને આપવામાં આવે છે. આ ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝની શરૂઆત 2005ના વર્ષથી થયેલી. શરૂઆતમાં 2 વર્ષે આપવામાં આવતો, પણ 2016થી દર વર્ષે આ પુરસ્કાર જાહેર થાય છે.